સમાચારોમાં આગળ વાત કરીએ આપણે પાલનપુરની તો દિવાળીના તહેવારને લઈને પાલનપુર પશ્ચિમ પોલીસ મથક ખાતે વેપારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં સાવચેતીથી અને તાકેદારી રાખી વેપાર અને ધંધો કરવા માટે જણાવવામાં આવ્યું હતું। દિવાળીના તહેવારો આવી રહ્યા છે અને જેને લઈને પુષ્ય નક્ષત્ર તેમજ ધનતેરસના તહેવારોમાં સોના અને ચાંદીની ખરીદી વધુ થતી હોય છે, તેમજ ફટાકડાઓનું પણ વેચાણ દરમિયાન ફાયર સેફટી તેમજ સાવચેતીથી વેપાર કરવા માટે વેપારીઓ સાથે પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ અંકુર દેસાઈ દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને આ તહેવારો દરમિયાન સાવચેતીથી વેપાર ધંધો કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું અને તેમજ કોઈ પણ જાતની તકલીફ પડે તો પોલીસને તરત જ સંપર્ક કરવા માટે પણ જાણ કરાઈ હતી। આજરોજ પશ્ચિમ પોલીસમાં પાલનપુર તરફ પીઆઈ સાહેબ તરફથી આજે એક સેફટી ડ્રીલ યોજવામાં આવી હતી પશ્ચિમ પોલીસ સ્ટેશને, જેની અંદર હું મહાકાળી જ્વેલર્સથી સાહેબે ખાસ ઇન્સ્ટ્રક્શન એવી આપી છે કે આવતી જે દિવાળીની અંદર પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ જેવા જે પર્વ આવે છે એની અંદર કસ્ટમરનો ફ્લો વધારે હોય છે, તો સેફટી રિગાર્ડિંગ સાહેબે ઇન્સ્ટ્રક્શન આપી છે અને એની અંદર બી એમને સામેથી સપોર્ટ કર્યો છે એવો કે કદાચ કોઈ બી તમને જરૂરિયાત હોય તો પોલીસ પેટ્રોલિંગ માટે ઓલવેઝ અમારા માટે તૈયાર છે। તો આવી ઇન્સ્ટ્રક્શન સાહેબ તરફથી આજે આપવામાં આવી છે, જેનાથી અમારા જ્વેલર્સ પરિવાર તરફથી અને બીજા બિઝનેસમાં બી ઘણો એવો ફાયદો થશે અને પોલીસના આ જે સપોર્ટ છે એમના સપોર્ટ તરફથી અમે બી એમનું ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ। થેન્ક યુ પશ્ચિમ પોલીસ। પાલનપુર શહેરમાં ફટાકડા પર્વ દિવાળીના પર્વ નિમિત્તે છે ફટાકડા લાયસન્સ નવી સરકારની નવી પોલિસી મુજબ જે અમે લોકોએ સાધનો રાખેલા છે, સુરક્ષાથી મળી ગ્રાહકની સુરક્ષા બધા અમારી દુકાનની સુરક્ષા એ રીતે બધું ઇન્સ્ટ્રક્શન રાખેલા છે અને પીઆઈ સાહેબે સમજાવ્યું છે એ રીતે અમે ઇન્સ્ટ્રક્શન સુરક્ષા સાથે ધંધો કરવા માગીએ છીએ અને તંત્રને પૂરેપૂરો સાથ સહકાર આપી તંત્રનો સાથ સહકાર લઈ અને આપીને દિવાળી તહેવાર ઉજવવા માગીએ છીએ।